ગાંધીનગર ખાતે જ્યોતિષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત બીજા વર્ષે આયોજિત આ સેમિનારમાં જ્યોતિષ વિદ્યાને અનુલક્ષીને સ્મરણિકા 2025 પણ પ્રકાશિત કરવામાં આવી। બેંગ્લોરના વિમલ ગુરુજી, ગુજરાત સરકારના નિવૃત્ત અધિક સચિવ કેજી વણજારા અને માલપુરના ડોક્ટર પ્રમોદચંદ્ર પંડ્યા ઉપરાંત જ્યોતિષ વિદ્યામાં રસ ધરાવતા અનેક લોકોએ સેમિનારમાં ભાગ લીધો હતો। જ્યોતિષ શાસ્ત્ર એક વિદ્યાના સ્વરૂપે લોકો સમક્ષ જાય, લોકો જાણે અને એનો વિકાસ થાય, એના માટે ગુરુ બ્રાહ્મણ સમાજનો પ્રથમ સેમિનાર ગયા વર્ષે જુલાઈ માસમાં ડૉક્ટર આંબેડકર ભવન ગાંધીનગર ખાતે રાખ્યો હતો। જ્યોતિષ વિદ્યાને લગતા લેખો પણ આવે અને લોકોની જાહેરાતો પણ એમાં થાય। એ માટે એક પુસ્તિકા જેને સ્મરણિકા 2025 તરીકે પણ આપણે પ્રકાશિત કરવાનું નક્કી થયું। ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ એવી એક સંસ્થા અને એનો અમે એક પાર્ટ બનાવ્યો, ગુજરાત ગુરુ બ્રાહ્મણ જ્યોતિષ પ્રતિષ્ઠાન, અને એના સંદર્ભે ગયા વર્ષે અમે એક કાર્યક્રમ કર્યો હતો, સેમિનાર કર્યો હતો। એ જ કાર્યક્રમ આ વખતે કરવા જઈ રહ્યા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ મારા સમાજનો। અને આપે જેમ કહ્યું એમ કે ડિજિટલ ભવિષ્યમાં આને બહુ બહોળા વિસ્તારમાં, લાંબા પહોળા વિસ્તારમાં આનો પ્રચાર પ્રસાર થાય એવી અમારી ભાવના છે।